બાળમિત્રો, આજે એક અલગ વાત કરવી છે. આપણે દરરોજ વંદે માતરમ ગીત ગાઈએ છીએ, પણ આ ગીતને જીવીએ છીએ ખરા? મારું ભારત, મારું ભારત એટલે શું? હા સાહેબ, 7મી અજાયબીમાં ગણી શકાય એવો તાજમહેલ. વેરી ગુડ. બીજું કોઈ? હિમાલયની લાંબી પર્વતમાળાઓ આવેલી છે. ખૂબ સરસ. ક્રિકેટમાં તો ભારતની વાત જ ન કરાય. ભારતે ક્રિકેટમાં કેટલાય વર્લ્ડ કપ જીતેલા છે. વાહ. અને આપણા દેશમાં તો ઈસરો નામની જાણીતી સંસ્થા આવેલી છે. વેરી ગુડ. આ બધું જ ભારત છે, પણ સાચું ભારત એટલે શું? તો આજ તમને આજે પ્રોજેક્ટ આપવાનો છે. સાચું ભારત એટલે શું એ વિષય ઉપર આપણે પ્રોજેક્ટ તૈયાર કરવાનો છે. અને હા ખુશી, તમે ઊભા થાવ તો. તમારે આ પ્રોજેક્ટ પૂરો કરવા માટે દરેક જગ્યાએ જાતે જવું પડશે અને નવી નવી માહિતી મેળવવી પડશે. આકાશ શબ્દનો સમાનાર્થી શું થાય? બોલો. શાબાશ. જો દીકરીઓ, તમે ભણશો, શિક્ષિત થશો તો તમારું, ગામનું અને ભવિષ્ય, આપણા દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. એટલે આપણે હંમેશા ભણતા રહેવું જોઈએ, શિક્ષિત બનવું જોઈએ. તમે તમારા દેશનું ઉજ્જવળ ભવિષ્ય છો. નમસ્તે સર. જય હિન્દ. જય હિન્દ. સર, મને પ્રશ્ન છે. તમે દેશ માટે શું કર્યું? બહુ સરસ પ્રશ્ન છે. જો બેટા, આ સરહદની માટી છે. આમાં શહીદ થયેલા સૈનિકોનું લોહી, તેમનો વિશ્વાસ અને ભારતનો શ્વાસ વસે છે. આ માટીને હું મારા માથા ઉપર નહીં, મારા હૃદય ઉપર રાખું છું. કારણ કે લોકો સોનું સાચવે છે, હું આ મારી માટીને સાચવું છું. સોનાથી ઘર બને છે, પણ આ માટીથી તો દેશ બને છે. બાળ મિત્રો, તમને તો ખબર જ છે કે હવે 15મી ઓગસ્ટ નજીકમાં છે, એટલે આપણે એની ભવ્ય ઉજવણી કરવાની છે. તો આ વખતે વંદે માતરમ ગીત કોણ ગાશે? આ વખતે આપણે માત્ર આ ગીત જ નથી ગાવું, પણ એની સાથે સાથે સંકલ્પો પણ લેવા છે. તો આપણે કેવા કેવા સંકલ્પો લઈ શકીએ? હું પાણી બચાવીશ, હું વૃક્ષો વાવીશ, હું દેશની સંપત્તિનું રક્ષણ કરીશ, હું સ્વચ્છતા રાખીશ, અને હું માતા પિતાનું સન્માન કરીશ, અને હું દીકરીઓને આગળ વધારવાનો પ્રયત્ન કરીશ.
સાહેબ, આ પ્રોજેક્ટ કર્યા બાદ મને ખબર પડી કે વંદે માતરમ ગાવું સરળ છે પણ વંદે માતરમ જીવવું એ મહાન છે.